નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે પોઈન્ટની અંદર જોઈએ એગ્રીગેશન અને કમ્પોઝિશન. તો પહેલાં સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈએ કે એગ્રીગેશન અને કમ્પોઝિશન કોને કહેવામાં આવે છે. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ રીતે ઓળખવામાં આવે છે એ આપણે ક્લાસ ડાયાગ્રામ દ્વારા જાણીએ. નેમ નામનો ક્લાસ આપેલું છે, એડ્રેસ નામનો ક્લાસ આપેલું છે અને પર્સન નામનો ક્લાસ આપેલો છે. તો અહીંયા આપણે પર્સન નામનો ક્લાસ આપેલું છે તો એના ઉપરથી શું બને છે કે વ્યક્તિનું નામ, એનું એડ્રેસ, જેન્ડર. અહીંયા બે ક્લાસ આપેલા છે. સપોઝ આ રીતે જોઈએ કે નેમ નામનો ક્લાસ આપ્યો છે અને એડ્રેસ નામનો ક્લાસ આપેલો છે. એની અંદર ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ. બરાબર. એડ્રેસની અંદર હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ નંબર. તો બધા આ બે ક્લાસના જે એટ્રીબ્યુટ છે એના દ્વારા પર્સન ક્લાસ બન્યો છે. બરાબર. તો અહીંયા પર્સનનું નામ છે, એડ્રેસ, જેન્ડર, બર્થ ડેટ અને એની પ્રોફેશન. તો એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અને કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે વ્યાખ્યા જોઈએ તો જ્યારે બે ક્લાસ વચ્ચે પૂર્ણ એટલે પૂરેપૂરો સંબંધ અથવા આંશિક સંબંધની સ્થિતિ હોય, બરાબર, આંશિક એટલે થોડા જ ઓબ્જેક્ટ ધરાવતા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા કમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે જોઈએ કે એગ્રીગેશન અને કમ્પોઝિશન એ જુદા જુદા ક્લાસ વચ્ચેનો પૂર્ણ, બરાબર, એગ્રીગેશન અથવા કમ્પોઝિશન એ જુદા જુદા ક્લાસ એટલે અહીંયા આપણો પર્સન નામનો ક્લાસ આપેલું છે, નેમ નામનો ક્લાસ આપેલું છે અને એડ્રેસ નામનો ક્લાસ આપેલો છે. તો એ બંને વચ્ચે કયા કયા પ્રકારનો સંબંધ ધરાવે છે. પૂર્ણ એટલે આખે પૂરો અથવા અંશ એટલે થોડો અડધો સંબંધ રજૂ કરે છે. એગ્રીગેશન એ અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમાં અંશ પ્રકારનો સંબંધ રજૂ કરે છે. એગ્રીગેશન, બરાબર, તો તે બે ક્લાસ વચ્ચે ભિન્ન એટલે નોન એક્સક્લુઝિવ સંબંધ રજૂ કરે છે. કોણ રજૂ કરે છે? ખાલી એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે ભિન્ન એટલે કે નોન એક્સક્લુઝિવ સંબંધ રજૂ કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ કમ્પ્યુટરની અંદર મધરબોર્ડ હોય, સ્ક્રીન, મોનિટર, કીબોર્ડ આપેલું છે, માઉસ જેવા ઘટકોનું બનેલું છે. બરાબર. તો સ્ક્રીનની અંદર શું આવે છે? એની અંદર એની લંબાઈ આવે, પહોળાઈ આવે, મોડેલનો પ્રકાર કયો છે, એ ગુણધર્મોનો એ ક્લાસ બને છે. બરાબર. તો એ કોમ્પ્યુટરની અંદર તો આવી જશે, કોમ્પ્યુટર ક્લાસની અંદર તો એ ઘટકોનું બનેલું છે. પછી જોઈએ કે મધરબોર્ડ. તો મધરબોર્ડ પણ એક મોડેલ એટલે કે કંપની જેવા ગુણધર્મો, કઈ કંપનીનું હોય છે તો એનો પણ એક ક્લાસ બને છે. જ્યારે આપણો કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટર નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરીએ છીએ તો એની અંદર મધરબોર્ડની અંદર જેટલા એટ્રીબ્યુટ આવે છે તે સ્ક્રીન ક્લાસની અંદર જેટલા ઓબ્જેક્ટ એટલે કે એટ્રીબ્યુટનો સમાવેશ થાય છે એ બધા જ એટ્રીબ્યુટ કયા ક્લાસની અંદર આવશે? કોમ્પ્યુટર નામના ક્લાસની અંદર. તો આ રીતે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય એનો નિર્દેશ કરે છે. મધરબોર્ડ અને સ્ક્રીનના જે ક્લાસ છે એ બંને ક્લાસના એટ્રીબ્યુટ એ કોમ્પ્યુટર નામના ક્લાસના એટ્રીબ્યુટની અંદર હોય છે. બરાબર. તો બંને ક્લાસના એટ્રીબ્યુટ કયો કોમ્પ્યુટર ક્લાસ ધરાવે છે? બરાબર. તો એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય એનો નિર્દેશ કરે છે. એની અંદર આપણે બીજું ઉદાહરણ જોઈએ કે જે આપણે નીચે ડાયાગ્રામ આપેલો છે કે અહીંયા નેમ નામનો ક્લાસ આપેલો છે, એડ્રેસ નામનો ક્લાસ આપેલો છે અને પર્સન નામનો ક્લાસ આપેલો છે. તો નેમ ક્લાસની અંદર શું જોયું? અહીંયા આપણે જોઈએ ડાયાગ્રામ દ્વારા કે નેમ નામનો ક્લાસ આપેલું છે તો એની અંદર ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ આપેલું છે. એડ્રેસની અંદર હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ. તો આ બંનેના જે એટ્રીબ્યુટ છે એ ટોટલી પર્સન નામનો ક્લાસ ધરાવે છે. તો આ બંને ક્લાસના એટ્રીબ્યુટ કોણ ધરાવે છે? પર્સન નામનો ક્લાસ. તો એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય છે. હવે એના પછી આપણે જોઈએ કે એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના, કે બંને વચ્ચેનો તફાવત શું છે એ આપણે જોઈએ. એગ્રીગેશન કોને કહી શકાય? તો એગ્રીગેશન એ બે ક્લાસ વચ્ચે, અહીંયા જોઈએ કે પર્સન નામનો ક્લાસ આપેલો છે, એડ્રેસ નામનો ક્લાસ આપેલો છે, નેમ નામનો ક્લાસ આપેલો છે. તો એગ્રીગેશન એ બે ક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધની સ્થિતિ રજૂ કરે છે? ભિન્ન નોન એક્સક્લુઝિવ સંબંધની સ્થિતિ રજૂ કરે છે. એગ્રીગેશન કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ હોય એટલે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.
હવે કઈ રીતે અસ્તિત્વ ધરાવે છે એ જોઈએ કે પર્સન નામનો ક્લાસ ડિલીટ કરી દેવામાં આવે, બરોબર, તો એડ્રેસ તો કોઈ પણ બીજી વ્યક્તિનું પણ હોઈ શકે. એટલે એડ્રેસ નામનો ક્લાસ કેવો હોય, એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એટલે એગ્રીગેશનમાં આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસ નક્કી કરી શકતો નથી. અહીંયા ઉદાહરણ આપેલું છે કે ભાઈ આકૃતિની અંદર આપણે જોયું ઉપર, અહીંયા એડ્રેસ નામનો ક્લાસ આપેલો છે, અહીંયા પર્સન નામનો ક્લાસ આપેલો છે. પર્સન નામનો ક્લાસ અહીંયા ડિલીટ કરી દેવામાં તો એડ્રેસ નામનો ક્લાસ ડિલીટ થતો નથી, એ રહે, કારણ કે બીજો પર્સન પણ એ એડ્રેસ ધરાવતો હોઈ શકે છે. અહીંયા ઉદાહરણની અંદર આપેલું છે કે ભાઈ એડ્રેસ એ કોઈ એ જ વ્યક્તિનું હોય એવું જરૂર હોતું નથી, બીજી વ્યક્તિનું પણ એ એડ્રેસ હોઈ શકે છે. દાખલા તરીકે અહીંયા આપેલું છે name1 n1 નામનો ક્લાસ, name2 નો ક્લાસ આપેલો છે, p1 પર્સન p2 પર્સન આપેલું છે, એનું એડ્રેસ એટલે p1 પર્સનનું પણ એડ્રેસ એક હોઈ શકે છે અને p2 પર્સનનું પણ એક એડ્રેસ હોઈ શકે છે. એવું પર્ટિક્યુલર એવું ના હોય કે એક જ વ્યક્તિનું એક જ એડ્રેસ હોઈ શકે, એને એગ્રીગેશન તરીકે ઓળખવામાં આવે છે. અને એ બંને ક્લાસ વચ્ચેની સ્થિતિ દર્શાવવાની હોય તો કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે, તો એગ્રીગેશનનો સંબંધ પેલો હોય એગ્રીગેશનનો સંબંધ આપેલો હોય છે એક ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. પરીક્ષાની અંદર પૂછાય છે ભાઈ એગ્રીગેશન કયા ચિહ્ન વડે છે દર્શાવવામાં આવે છે, ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. બીજું જોઈએ ક્લાસ એગ્રીગેશનનું નિદર્શન કઈ રીતે કરી શકાય, તો ક્લાસ એગ્રીગેશનની અંદર જોઈએ તો અહીંયા એક ક્લાસ ડાયાગ્રામ આપેલું છે, એની અંદર જોઈએ છીએ તો કયા કયા આપેલા છે, અહીંયા ઓર્ડર આપેલું છે, કાર આપેલી છે, એન્જિન આપેલું છે અને વ્હીલ આપેલું છે, બરોબર. તો ઓર્ડરની અંદર મશીન એન્જિન, બરોબર, એ એટ્રીબ્યુટ આપેલું છે, કારની અંદર મશીન એન્જિન, વ્હીલ, તો આ બંનેના એટ્રીબ્યુટ, બરોબર. અહીંયા એન્જિનનો ઓર્ડર આપ્યો છે, વ્હીલ, તો આ બંનેના એટ્રીબ્યુટ કોણ ધરાવે છે, કાર નામનો ક્લાસ ધરાવે છે. તો એને શું કહી શકાય, આ બંને ત્રણ આપેલા છે બે ક્લાસ, એ બંને ક્લાસ વચ્ચે એગ્રીગેશન બંનેની અંદર ધરાવે છે, બરોબર. તો અહીંયા એગ્રીગેશનનું નિદર્શન એમ કહી શકાય, એ સંબંધની સ્થિતિ રજૂ કરે છે અને ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ જોઈએ એની અંદર કમ્પોઝિશન કોને કહેવાય, તો કમ્પોઝિશન એ બે ક્લાસ વચ્ચે અભિન્ન એટલે કે અપવાદરૂપ એક્સક્લુઝિવ સંબંધની સ્થિતિ રજૂ કરે છે. એટલે કે કયા પ્રકારની કહી શકાય, અજોડ પ્રકારની એટલે અતૂટ પ્રકારની. કમ્પોઝિશન એક પ્રબળ એટલે મજબૂત પ્રકારનું એગ્રીગેશન ધરાવે છે. એટલે કમ્પોઝિશનમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ પર આધારિત હોય છે કે ઓનર ક્લાસ કયો છે એના ઉપર અસ્તિત્વ ધરાવે છે. વ્યક્તિ કઈ રીતે તમે ઓળખી શકો, તો એના નામ દ્વારા તમે ઓળખી શકો છો, બરોબર. તો જો એકત્ર ક્લાસના ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો આંશિક ક્લાસ એમાંથી બનેલો હોય એ પણ નષ્ટ થાય છે. જો પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે, બરોબર, પર્સન નામના ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે તો નેમ નામના ઓબ્જેક્ટ પણ નષ્ટ થાય છે. એટલે કે અહીંયા નેમ એક શું છે, અજોડ છે, વ્યક્તિનું નામ, એની અંદર તમે કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરી દો તો નેમ નામનો ક્લાસ ડિલીટ, તો એના ઓબ્જેક્ટ ડિલીટ થઈ જાય છે. તો નેમ અજોડ રીતે માત્ર એક જ વ્યક્તિ સાથે જોડાયેલું હોય છે, બીજું હોય પણ એ વ્યક્તિ પાસે એક જ નામ અજોડ રીતે જોડાયેલું હોય છે. તો એવી સ્થિતિ દર્શાવવાની હોય છે તો ભરેલા હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે કે અહીંયા જે ઓબ્જેક્ટ નેમ નામ આપેલા છે એ પર્સન નામનો ક્લાસ ધરાવે છે અને એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિનું હોય તો એ સંબંધની સ્થિતિ દર્શાવવાની હોય તો એગ્રીગેશન ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. કમ્પોઝિશન ભરેલા હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. તો આ બંનેની તુલના એમ કહી શકાય. તો રિલેશનશિપની અંદર જોઈએ છીએ તો એ રીતે આપેલું છે, એક જ એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિનું હોઈ શકે, એને શું કહેવાય, એગ્રીગેશન. જ્યારે કોઈ પણ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે એટલે પર્સન નામનો ક્લાસ ડિલીટ કરવામાં આવે તો એની અંદર શું નેમ નામના ક્લાસના પણ ઓબ્જેક્ટ ડિલીટ થઈ જાય છે, બરોબર. તો એને ભરેલા હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. ક્લાસ કમ્પોઝિશનનું નિદર્શન કઈ રીતે કરી શકાય, તો અહીંયા લેગ્સ પર્સન આપેલા હોય તો પર્સનની અંદર લેગ્સ અને હેડ, હાથ અને પગ, તો એક અજોડ કહેવાય, અતૂટ સંબંધની સ્થિતિ રજૂ કરે છે. હેન્ડ, બરોબર, લેગ, તો
આ બંને જે ક્લાસ આપેલો છે, લેગ નામનો ક્લાસ આપેલો છે, હેન્ડ નામનો ક્લાસ આપેલો છે, તો બંનેના જે ઓબ્જેક્ટ હોય એ પર્સન, બરોબર, એ વ્યક્તિના જ હોય, બરોબર. તો એક અજોડ સંબંધની સ્થિતિ રજૂ કરે છે, એટલે અભિન્ન એક્સક્લુઝિવ પ્રકારનો સંબંધ રજૂ કરે છે. અને એગ્રીગેશનની અંદર શું આવશે? નોન એક્સક્લુઝિવ, ભિન્ન પ્રકારનો સંબંધ રજૂ કરે છે. એના પછીનો પોઈન્ટ એની અંદર જોઈએ કે ઓનર ક્લાસ અને સબ્જેક્ટ ક્લાસ કોને કહેવાય? ઓનર ક્લાસ અને સબ્જેક્ટ ક્લાસ કોને કહી શકાય? તો પહેલો પોઈન્ટ જોઈએ એની અંદર ઓનર ક્લાસ કોને કહેવામાં આવે છે. કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય, બરોબર, કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય ત્યારે તેને ઓનર ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે કઈ રીતે ઓળખવામાં આવે છે એની અંદર આપણે જોઈએ કે આકૃતિ આપેલી છે 6.7, એની અંદર પર્સન નામનો ક્લાસ એ ઓનર ક્લાસનું ઉદાહરણ છે. કઈ રીતે કહી શકાય? કારણ કે નેમ નામના ક્લાસના એટ્રીબ્યુટ કોણ ધરાવે છે? પર્સન નામનો ક્લાસ ધરાવે છે, નેમ અને એડ્રેસ નામના. તો 6.7ની આકૃતિ આપેલી છે એની અંદર આપણે જોઈએ તો કઈ રીતે કહી શકાય છે કે અહીંયા નેમ નામનો ક્લાસ આપેલો છે, એડ્રેસ નામનો ક્લાસ આપેલો છે અને પર્સન નામનો ક્લાસ. તો આ બંને ક્લાસના એટ્રીબ્યુટ કોણ ધરાવે છે? પર્સન નામનો ક્લાસ ધરાવે છે. તો પર્સન નામનો ક્લાસ ધરાવે છે તો એને કયા નામથી ઓળખવામાં આવશે એ આપણે અહીંયા જોઈશું. તો ઓનર ક્લાસ, બરોબર, એની અંદર કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય ત્યારે તે ક્લાસના ઓનર ક્લાસ કહેવામાં આવે છે. અને ઓનર ક્લાસ એ કેવો ક્લાસ છે? પૂર્ણ ક્લાસ, કારણ કે બધા જ ઓબ્જેક્ટ ધરાવે છે. એ બીજું કયું નામ છે? એકત્ર ક્લાસ તરીકે, એટલે કે એગ્રીગેટિંગ ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓનર ક્લાસનું બીજું નામ શું છે? અહીંયા પહેલી તો વ્યાખ્યા, તો કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતો હોય તો એને ઓનર ક્લાસ. તો ઓનર ક્લાસનું બીજું નામ છે પૂર્ણ ક્લાસ, એના હોલ ક્લાસ પણ કહેવાય છે. બીજું એકત્ર ક્લાસ એટલે એગ્રીગેટિંગ ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવે ત્યારે ધરાવતા ક્લાસને ઓનર ક્લાસ અથવા બીજું નામ આપેલું છે હોલ ક્લાસ એટલે કે એગ્રીગેટિંગ ક્લાસ પણ કહે છે. એના પછી જોઈએ સબ્જેક્ટ ક્લાસ કોને કહેવાય? જે ક્લાસમાં સમાવેલો હોય, જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાવેલો હોય તેને સબ્જેક્ટ ક્લાસ કહે છે. નેમ નામનો ક્લાસ આપેલો છે અને એડ્રેસ નામનો ક્લાસ આપેલો છે. શેની અંદર સમાવેલો છે? પર્સન નામના ક્લાસની અંદર. તો એની અંદર સબ્જેક્ટ ક્લાસને આંશિક ક્લાસ એટલે કે પાર્ટ ક્લાસ, એટલે કે બીજું પણ કહી શકાય એકત્રિત એગ્રીગેટેડ ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓનર ક્લાસમાં સમાવેલ ક્લાસને સબ્જેક્ટ ક્લાસ અથવા પાર્ટ ક્લાસ અથવા એગ્રીગેટેડ ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ એની અંદર આગળ જોઈએ, નવો પોઈન્ટ, ઇનહેરિટન્સ કોને કહેવાય? તો ઇનહેરિટન્સના મુખ્ય બે પ્રકાર છે, સિંગલ ઇનહેરિટન્સ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. સિંગલ ઇનહેરિટન્સ કોને કહી શકાય? તો સિંગલ ઇનહેરિટન્સ એ ઇનહેરિટન્સ સિંગલ હેરિટન્સની અંદર ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો, એટલે કે પરીક્ષાની અંદર પૂછાય છે ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ ધરાવે છે. ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ એટલે ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ ધરાવે છે. બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ હોય એટલે કોઈ પણ પ્રકારનો સંબંધ હોય કે એક ઓબ્જેક્ટ ધરાવતો હોય તો તેને સિંગલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ હોય ત્યારે તેને ઇનહેરિટન્સની સ્થિતિ કહેવામાં આવે છે. એક પ્રકારનો સંબંધ હોય કે પર્સન નામનો ક્લાસ એ નેમ્ડ ક્લાસના એટ્રીબ્યુટ ધરાવે છે, તો બંને ક્લાસ વચ્ચે સંબંધ છે તો એને ઇનહેરિટન્સની સ્થિતિ કહી શકાય. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય, બરોબર, જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકારનો હોય ત્યારે સિંગલ ઇનહેરિટન્સનો ઉપયોગ યોગ્ય છે. કઈ રીતે? સામાન્ય લાક્ષણિકતાઓ સુપર ક્લાસમાં રાખવામાં આવે છે અને વિશિષ્ટ લાક્ષણિકતાઓ સબ ક્લાસની અંદર રાખવામાં આવે છે. કઈ રીતે કહી શકાય? તો એની અંદર જોઈએ, અહીંયા આપેલું છે સુપર ક્લાસ અને સબ ક્લાસ કોને કહી શકાય એ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. સુપર ક્લાસ એટલે પેરેન્ટ ક્લાસ કહી શકાય, સબ ક્લાસ એને ચાઇલ્ડ ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા જોઈએ આપેલું છે શિક્ષક, અહીંયા શું છે? એક પ્રકારની વ્યક્તિ છે, બરોબર, શું છે? વ્યક્તિ છે. પર્સન
એટલે વ્યક્તિ એક પર્સન, તો પર્સન ક્લાસના એટ્રીબ્યુટ અને મેથડ એ ટીચર ક્લાસને લાગુ પડે છે. અહીંયા શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે, તો પર્સન ક્લાસના જેટલા એટ્રીબ્યુટ અને મેથડ આપેલું છે જે ટીચર ક્લાસ છે એને બધા જ લાગુ પડે છે. બીજાની અંદર કહીએ કે પર્સન ક્લાસના બધા જ એટ્રીબ્યુટ અને બિહેવિયર ટીચર ક્લાસમાં વારસાગત રીતે મળે છે. કે પર્સનના જેટલા એટ્રીબ્યુટ હોય વ્યક્તિ હોય પછી શિક્ષક બને છે, તો પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને બિહેવિયર એટલે કે મેથડ ટીચર ક્લાસના વારસાગતની અંદર મળે છે. વધુમાં કહીએ કે ટીચર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ જેવા કે સબ્જેક્ટ, મેથડ, લેક્ચર પણ હોઈ શકે છે. બરાબર. તો આ પ્રકારની અંદર પર્સન નામના ક્લાસનો ઉપયોગ કરી ટીચર ક્લાસ વ્યાખ્યાયિત કરી શકાય છે. તો અહીંયા ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મો વારસામાં મેળવી નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાનો નિર્દેશ કરે છે. એટલે કે અહીંયા ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને સબક્લાસ, બરાબર, નવો ક્લાસ બન્યો હોય એને સબક્લાસ અથવા ચાઇલ્ડ ક્લાસ અથવા ડિરાઇવ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષાની અંદર અહીંયા હયાત ક્લાસ એટલે મેન ક્લાસ હોય, બરાબર, એમાંથી કોઈ બન્યો નથી એટલે હયાત ક્લાસના સુપર ક્લાસ અથવા પેરેન્ટ ક્લાસ અથવા બેઝ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. સબ ક્લાસ હોય, સુપર ક્લાસ ટુ સબ ક્લાસ, અહીંયા સબ ક્લાસ નવા ક્લાસનો સબ ક્લાસ એટલે ચાઇલ્ડ ક્લાસ, ડિરાઇવ ક્લાસ. અહીંયા મેન ક્લાસ હોય હયાત ક્લાસનો સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ અથવા બેઝ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુપર ક્લાસના ડેટા એટ્રીબ્યુટ મેથડ ઓબ્જેક્ટના સબ ક્લાસની અંદર ડિક્લેરેશન કર્યા વિના ઉપલબ્ધ થઈ શકે છે. બરાબર. તો એની અંદર અહીંયા સબ ક્લાસનો નવો ડેટા હોય, મેથડના સભ્યો ઉમેરો હોય તો એ વિસ્તૃત કરવા માટે કરવામાં આવે છે. અને સબ ક્લાસની અંદર જરૂરિયાત પ્રમાણે મેથડ ફરીથી વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપી શકાય છે. એના પછીનો એની અંદર પોઈન્ટ જોઈએ આગળ. ક્લાસ ડાયાગ્રામની અંદર ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સ દર્શાવવા માટેની અહીંયા આકૃતિ આપેલી છે. એની અંદર જોઈએ તો પર્સન નામનો ક્લાસ આપેલો છે અને ટીચર નામનો ક્લાસ આપેલો છે. બરાબર. તો પર્સન ક્લાસના જે ઓબ્જેક્ટ હોય એ, બરાબર, ટીચર ધરાવે છે. બરાબર. એટલે એગ્રીગેટિંગ અમુક ધરાવે છે. તો આની અંદર લેક્ચર, બરાબર, અને એ બધી મેથડ હોઈ શકે છે. એનું બિહેવિયર કહી શકાય છે. એટલે પર્સન નામનો ક્લાસ એ છે કયું કહી શકાય? સુપર ક્લાસ. અને ટીચર ક્લાસ છે એ સબ ક્લાસ. એટલે પર્સનની અંદરથી કયો ક્લાસ બન્યો? ટીચર નામનો ક્લાસ બન્યો છે. એના પછી જોઈએ મલ્ટીલેવલ ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સનું બીજું સર્વસામાન્ય નિયમ છે. ઇનહેરિટન્સનું બીજું નામ પરીક્ષાની અંદર પૂછાય વિકલ્પની અંદર, તો ઇનહેરિટન્સનું બીજું નામ શું છે? સર્વસામાન્ય નિયમ છે. ઇનહેરિટન્સ એક સંબંધ છે, બરાબર, બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે, બરાબર, એટલે કે તેની વચ્ચેના સંબંધનો નિર્દેશ કરવા માટે મલ્ટીલેવલનો ઉપયોગી છે. મલ્ટીલેવલ ઇનહેરિટન્સ ઉપયોગી છે. ફરીથી જોઈએ કે બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે, બરાબર, એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે, તેની વચ્ચેના સંબંધોનો નિર્દેશ કરવા મલ્ટીલેવલ ઇનહેરિટન્સ ઉપયોગી છે. કઈ રીતે ઉપયોગી છે એ આપણે જોઈએ. અહીંયા સુપર ક્લાસમાં સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એ આપણે અહીંયા ઉદાહરણ દ્વારા જોઈએ કે પર્સન નામના ક્લાસમાંથી એમ્પ્લોય ક્લાસ મેળવી શકાય, એટલે કે કર્મચારી કહી શકાય. તો એમ્પ્લોય ક્લાસમાંથી શું બને છે? ટીચર ક્લાસ પણ મેળવી શકાય. કઈ રીતે? કર્મચારી શું છે? એક વ્યક્તિ છે અને શિક્ષક પણ એક કર્મચારી છે. બરાબર. અહીંયા વ્યક્તિ, કર્મચારી શું છે? તો ટીચર છે. બરાબર. તો કર્મચારી એક વ્યક્તિ છે અને શિક્ષક પણ એક કર્મચારી છે. તો આવી સંબંધની સ્થિતિ રજૂ કરવાની હોય તો આ પ્રકારના ઇનહેરિટન્સ મલ્ટીલેવલ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એનું અહીંયા ઉદાહરણ આપેલું છે આકૃતિ દ્વારા, એ આપણે જોઈએ કે અહીંયા સી નામનો ક્લાસ આપેલો છે, એ નામનો ક્લાસ આપેલો છે અને બી નામનો ક્લાસ આપેલો છે. તો બંનેના જે એટ્રીબ્યુટ છે તો સી નામનો ક્લાસ ધરાવે છે. તો અહીંયા શું છે? આ પર્સન નામનો ક્લાસ છે, બરાબર. પર્સનની અંદરથી એક કર્મચારી હોય અને એક ટીચર હોઈ શકે. તો કર્મચારી પણ શું છે? એક વ્યક્તિ પણ કહી શકાય. અહીંયા ઉદાહરણ આપેલું છે, જોઈએ કે પર્સન નામના ક્લાસની અંદરથી એમ્પ્લોય નામનો ક્લાસ બન્યો છે અને ટીચર નામનો ક્લાસ બનેલો છે. એના પછીનો પોઈન્ટ જોઈએ
લાસ્ટ પોઈન્ટ, કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના કઈ રીતે કરી શકાય. તો કમ્પોઝિશન કોને કહેવામાં આવે છે? તો કમ્પોઝિશનનો ક્લાસ અન્ય ક્લાસના વારસામાંથી બનતો નથી. કમ્પોઝિશન ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાંથી બનતો નથી, પણ બીજા ક્લાસ વડે એટલે કે કમ્પોઝડ ઓફ બનેલો હોય છે. અમુક જ એટ્રીબ્યુટ ધરાવે છે. કમ્પોઝિશનના ક્લાસ અમુક જ એટ્રીબ્યુટ ધરાવે છે, જેમાંના કેટલાક બીજા પ્રકારના ક્લાસના હોય છે. બરાબર, પર્સન નામનો ક્લાસ આપેલો હોય તો નેમ ક્લાસના એટ્રીબ્યુટ ધરાવે છે. બરાબર, અહીંયા આપેલો છે પર્સન નામનો ક્લાસ, એમ્પ્લોય નામનો ક્લાસ, ટીચર નામનો ક્લાસ. તો ટીચર નામનો ક્લાસ એ અમુક જ એટ્રીબ્યુટ ધરાવતો હોય છે, એટલે કે બીજા ક્લાસ વડે બનેલો હોય છે, એટલે કમ્પોઝડ ઓફ તરીકે બનેલો હોય છે. ઇનહેરિટન્સ જોઈએ. ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મકતા ભેગી વાપરવા, ફરીથી ઉપયોગમાં લેવો હોય. ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મક ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા. બરાબર, પુનઃ ઉપયોગ કરવા અથવા વધારા માટે અન્ય ક્લાસના વારસામાં મળે છે. એટલે ઇનહેરિટન્સ સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે પ્રકારનો અ કાઇન્ડ ઓફ સંબંધ રજૂ કરે છે. ઇનહેરિટન્સની અંદર સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે કયા પ્રકારનો પરીક્ષાની અંદર પૂછાય? અ કાઇન્ડ ઓફ સંબંધ રજૂ કરે છે. અહીંયા જોઈએ તો ક્લાસની અંદર ક્લાસ ડાયાગ્રામમાં બીજા અન્ય કેટલાક રિલેશનશિપ અને કન્સ્ટ્રેન્ટ પણ દર્શાવવામાં આવ્યો છે. એની અંદર અહીંયા આપેલા છે 3 પ્રકાર આપેલા છે: સિંગલ, મલ્ટી લેવલ અને મલ્ટીપલ પણ. બરાબર, મલ્ટી લેવલ અને મલ્ટીપલ 3 પ્રકાર આપેલા છે. તો અહીંયા આપણે મલ્ટી લેવલ અને સિંગલ ઇનહેરિટન્સનો જ અભ્યાસ કરવાનો થાય છે. ઇનહેરિટન્સનું બીજું નામ શું છે? આપણે આગળ જોયું. ઇનહેરિટન્સનું બીજું નામ સર્વસામાન્ય નિયમ સંબંધ છે. તો સામાન્ય રીતે 2 ક્લાસ વચ્ચે એક સંબંધ એટલે ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધની સ્થિતિ રજૂ કરે છે. બરાબર, જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસના પ્રકારનો હોય ત્યારે આ સંબંધ યોગ્ય છે.